શું મળ્યું? સુકૂન મળ્યું? બહુ સુકૂન. હું યાર તમે એટલામાં થાકી ગયા? લાલભાઈ હે ને સૌથી અઘરામાં અઘરો અને જે સૌથી વધારે સહન કર્યું હોય ને ભાઈ સાહેબ, લાલભાઈ એટલા જોર જોરથી આગળ ભાગ્યા. આ બેની માનતામાં મારે જતાવાનું થયું. કેમ છો વાલાઓ? મોજમાં તો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મસ્ત મજાના ધમાકેદાર વિડીયોમાં. તો ભાઈ અત્યારે થોડીક વાર પહેલાં એટલે અડધી કલાક 45 મિનિટ પહેલાં અમે ને ભાણવર ઉતરા. તો પહેલાં તમને એવું લાગતું હતું કે બસવાળો જરાક મોડું કરાવીએ કે બસ મોડી ભાણવર પૂગીએ, પણ એને ટાઈમે પુગાડ્યા. કેટલા 7:30 વાગે કે પુગાડી દીધા. અત્યારે અમે હાલતા જઈએ. હાલતા કેમ જઈએ તમને થોડીક વાર પછી કહું. એનું કારણ છે કે મારા ભાભીની એક માનતા હતી અમારે શું કહેવાય ભાણવરથી. તે અમારું ગામ 17 કિલોમીટર આગળ થાય, તો અહીંયા સુધી હાલીને જવાની. હવે એ માનતા શું છે એ ડાયરેક્ટ હું તમને ભાભી જ કહે. તો પછી અટાણે હાલતા જાય છે. માનતા કેની હતી? ઈ ગયું હે નહીં? તો ભાઈ એમાં કઈક સીન એવા હતા. તો ભાઈ એમાં સીન કઈક એવા હતા કે આજથી કેટલા 4 વર્ષ થઈ ગયા કા? 4-5 વર્ષ ને 4 વર્ષ શું થાય? 5 વર્ષ 6 વર્ષ થઈ ગયા. 6 વર્ષ થોડા થાય. 6 વર્ષ ના છોકરી નથી. છોકરીને 6 વર્ષ નો થાય. છોકરી થઈ પણ નથી. જો તો ખરી છોકરીને 5મું હાલે. તો ભાઈ એમાં સીન એવો થયો હતો કે આજથી 5-6 વર્ષ થઈ ગયા. મને નથી લાગતું 6 વર્ષ થયા. 6 વર્ષ થઈ ગયા. વર્ષ જતા વાર લાગી. તો 5-6 વર્ષ પહેલા હે ને એમ એવું થયું હતું કે આમ રેગ્યુલર અત્યારે કેમ મસ્તી મજાક કરું એ રીતે શું કહેવાય ઓકે જ હતો. પછી રાતે એકવાર હૂતો, પછી બીજે દી સવારે ખબર નહીં કે મારું શરીર છે ને આખો હાર માની ગયું. આમ શું કહેવાય હલાય જ નહીં, જરી કે નહીં. ટૂંકમાં તમને કહું તો એમ કહેવા બેહીને તો એમાં તો બહુ ત્યારે તો બહુ બધી વસ્તુ થઈ હતી. પણ એક વસ્તુ તમને કહું ને તો પથારીમાં જ મારે 1 નંબર કરવાનો, પથારીમાં જ મારે 2 નંબર કરવાનો. એવી હાલત ખરાબ થઈ ગઈ હતી. ઓલું કે ને કે આખે શરીર આમ પડખું ન ફેરવાય એવી હાલત ખરાબ થઈ ગઈ હતી. તો ત્યાં ભાભી હે ને માનતા માની હતી કે જો કિશનના પગ ને બધું હરખું થઈ જાય ને તો અહીંયા શું કહેવાય ભાણવરથી અમારું ગામ છે ને તો અહીંયા હાલતા જાહે. તો બસ એની જ માનતા હતી. અત્યારે ભાણવરથી બાપુને એને શું કહેવાય રિક્ષામાં બે બાપુને માં અને ગગીને મેન અમારે બીક એક જ હતી કે જો ગગી રડીએ ને તો એને ભેગી લેવી પડશે, બેને ભેગી લેવી પડશે. જો હું ને લાલભાઈ કોરા પગે હાલીએ, ભાભી મોજામાં હાલે. લાલભાઈ કોઈનું જોતો જ નથી, એ ડાયરેક્ટ આગળ ભાગવા માંડ્યો. જો ભાઈ ભાભી આઈડિયા માર્યો એક કે તમે કોરા પગે હાલો ને દેખાય નહીં. અને કે મોજા પહેર્યા હોય ને તો મોજાને છેલ્લે શું કહેવાય તૂટી જાય ને તો બધાને લાગે કે ઓહો એ નવા મોજા તૂટી ગયા. તો ત્યાં ને ભાભી એ માનતા માની હતી કે ભાણવરથી અમારા ગામ સુધી હાલીને જવાની. અને જવાનું તો ભાભીને જ, પણ મેં કીધું ત્યાં એને બહુ સાથ આપ્યો મારો. અરે લેવા હે એમાં હું ગરબા પર હું કે લે તું જાતે કહી દે. લાલભાઈ કઈ કે ઉભા રહ્યો. હું કે લાલભાઈ આમ જો હું કે આ બેની માનતામાં મારે જતાવાનું થયું. પણ મારી માનતા નહોતી, ભાભીની માનતા. ને અહીં સારું કહેવાય ને કે ત્યાં એમણે મારો સાથ આપ્યો. અને ત્યાં આમ શું કહેવાય બધા આખા ફેમિલીએ સાથ આપ્યો. અને અમુક હરામખોર હતા જે મારો સાથ મૂકી ગયા હતા. પણ કઈ ફરક ન પડે. આવે એને વેલકમ, જાય એને ભીડકમ, કઈ ફરક ન પડે. જરી કે નહીં એટલોય ફરક ન પડે. હે એટલે ત્યાં 2 વસ્તુ હતી કે એક કે ઓલો આમ શરીરમાં દુઃખ આમ ગમે એટલું દુખે ને તો એ માણસ સહન કરી લે, પણ ઓલું જે મેન્ટલી હોય ને ઇમોશનલી એ એક સહન નહોતું થતું. ત્યાં આમ હે ને એક રીતે એવું થઈ ગયું હતું કે હું આમ હાર માની ગયો હતો કે ભાઈ હવે હે ને આખી જિંદગી પથારીમાં જ રહેવાનું હોય. પણ ભગવાનની દયા, માતાજીની દયા કે હરખું થઈ ગયું અને એ જ માનતા પૂરી કરીએ. થોડીક વાર પહેલાં જો લાલભાઈ છે ને મેં બૂટ પહેર્યા હતા અને લાલભાઈ ચપ્પલ પહેર્યા હતા. તો લાલભાઈ કે આવી કેવી માનતા? લાલભાઈ કે આવી કેવી માનતા કે માનતા માનવી હોય તો હરખી માનવાની, ચપ્પલ વપ્પલ બધું. લાલભાઈ ચપ્પલ કાઢીને હાથમાં લઈ લીધા. પછી મેં કીધું હવે મારે કાઢ નાખું ભાઈ, મેં બૂટ કાઢ નાખ્યા. જો આખો ઝોલો લાલભાઈ ભરીને જાય કે હું કેવું. અને જેની માનતા હે એ મોજામાં હાલે છે. લાલભાઈ એમાં એવું ભાભી શું કરવું ખબર હે? એ અટાણ મને કે મોજા તૂટી ગયેલા ઘેર દેખાડું ને તો એમ ખબર પડે કે ભાઈ મોજા તૂટી ગયા એટલું હાયલા. આપણા પગને તરિયા તો દેખાય નહીં ને.
એટલે એવું છે ભાઈ. તો કેટલું કિલોમીટર બાકી? એમ તો અમે હાઈલા ને અટાણ વિડીયો ચાલુ કર્યો એની પહેલા હાઈલા ને એની પહેલા 5 કિલોમીટર હાલી ગયા હતા. કા 5-6 કિલોમીટર જેટલા હાલી ગયા હતા. જો હજી જાય છે આગળ. આજે ગરમી ઓછી એટલે વાંધો નથી. એટલે ભાભી ગયા એટલેથી સારો લીધો. ના કરતા ઉનાળામાં આવ્યા હોય તો પૂરું કામ આવી. ભાઈ સાહેબ લાલભાઈ એટલા જોરથી આગળ ભાગ્યા આમ કરીને આમાં મોટા પગલા ભરી હું ને ભાભી એકદમ પાછળ રહી જાય. પણ એક રીતે જોવા જઈએ તો મજા આવે. લાલભાઈ મજા આવે? હા બહુ મજા આવે. આમ હાલતો હોય તો મજા આવે ને. 17 કિલોમીટર થાય ને કા? હજી 13-14 કિલોમીટર બાકી છે. હાલો એક કામ કરીએ આપણે શરત લગાડી. તો ભાઈ શરત લગાડી. શરત હાલો લગાડવી. બોલો. તમે લગાડો તો એ મારે નથી લગાડવું. લાલભાઈ કે મને જલ્દી ઘેર પુકાડો. અટાણ 17 કિલોમીટર હાલ્યો. પછી બીજે દી કાલે ગરબા હે ને? કાલે રાતે ગરબા હે. જોઈ કોણ કેટલા ગરબા રમે. જો પહેલા આમ નવરાત્રીમાં જેટલા ગરબા રમીએ એટલા રમાય છે કે નહીં એ જોવું અમારે. જો કે રમાય છે. શું કેવું લાલભાઈ? હા રમા. લાલભાઈ ને આમ ટોન એવી હે ને ટોન્ટ મારવા જેવી એટલે કે હા રમાય. કઈ નહીં હવે આગળ હજી હાલીએ. હજી ઘણું બધું બાકી છે. લાલભાઈ કે તમે એ બધી લઈ પોછી કરો જ હાલવાનું વધારે રાખો એટલે જલ્દી પૂગીએ. ભાઈ દુકાન આવે તો પાણીનો બાટલો જ લઈ લેજે. હો પાણીનો બાટલો નથી લીધો. જો મારા પગ સુંદર, અતિ સુંદર, અવિશ્વસનીય. તાર ભાઈ તા ધોઈડા હાંજ જાય. ભાઈ બગલો, મોર. જોઈ લ્યો ભાઈ હલર દેખાણું. હલરનો ને મારો જૂનો નિયત નાતો છે. આજે આંખ નીચે નિશાન છે ને હું હલરમાં આવી ગયો હતો. જો આર્યું દેખાણો. કેટલા લાલભાઈ કેટલા કિલોમીટર બાકી? 8 બાકી. 8 કિલોમીટર બાકી છે. અને વચ્ચે શું કહેવાય તરફ લાગી ગઈ હતી તો ત્યાં ઊભા રહ્યા હતા. ત્યાં હું ઓલો તેલ કાઢવાનો ઘાણો હતો ને, તેલ કાઢવાનો ઘાણો હતો ભાઈ. ત્યાં એક મસ્તીની વસ્તુ થઈ. લાલભાઈ શું થઈ ખબર તને કઈ? હું કહું તો ત્યાં ઓલા એક ભાઈ હતા. ના અમે એને ઓળખીએ ના એ અમને ઓળખે. તો એમણે કીધું કે ક્યાં જાઓ છો? તો પછી અમે કીધું કે અમારા ગામે જઈ હાલતા જઈ માનતા હે. તો એમણે બહુ પ્રેમ ભાવથી કીધું કે ભાઈ અહીંયાથી જરાક આગળ તમે જાઓ એટલે મારું ઘર છે. ત્યાં તમે જરાક પોરો ખાઈ લ્યો, ચા પાણી પી લ્યો, હું ફોન કરીને કહી દઉં. પછી અમે કીધું કે ના જોઈએ આમ ક્યાંક પોરો ખાધો ને તો પછી આમ થાકી જાઉં કે હાલવાનું પછી મન ના થાય. એના કરતાં એક ધારા હાલતા જાય. તો ભાઈ આવી વસ્તુ હોય ને સાચું કહું ને તો ગામડામાં જ જોવા મળે. સિટીમાં આવી વસ્તુ નહીં ન જોવા મળે. એટલે જોવા મળે પણ ભાગ્યે જ. પણ અહીંયા તો ઓલા ભાઈ કીધું સાચું આમ દિલ ખુશ થઈ ગયું. એક રીતે આમ મજા આવી ગઈ. એ ભાઈનો મેં વિડીયો લીધો. એ વિડીયો મેં નાખ્યો છે આમાં. જો તમને અત્યારે સ્ક્રીન પર દેખાતો હોય. અને હમણાં એને ઘરે જ પૂગ્યા હતા. અને એ તો મેં લઈ લીધો હતો. લાલભાઈ વાત કરતો હતો ને. હા લાલભાઈ વાત કરતો ને તો એ ભાઈ કહેતા હતા કે અહીંયા આગળ જાઓ તમે, ત્યાં કે મારું ઘર છે, પોરો ખાઈ લેજો અને પછી આગળ જાજો. થોડીક વાર ચા પાણીનું હું કહી દઉં. નાસ્તો કરવો હોય તો નાસ્તો કરી લેજો. પછી અમે કીધું ના સીધા વયા જઈ. તો આ એક વસ્તુ બહુ સારી લાગી. અને આ ગામડામાં જ થાય, સિટીમાં ન થાય ભાઈ. સિટીમાં ન થાય એટલે જ ગામડું કહેવાય. અમારા બોલર, શું નામ છે તમારા બોલર? ડેલ સ્ટેન ભાઈ ને એમ થાય છે કે હવે થોડાક કિલોમીટર જ બાકી છે
તો જરાક બોલિંગ કરી લઈએ. પાણો મારતો નહીં, ધ્યાન રાખજે. બોલ સીઝનનો સીઝનનો બોલ છે, કોકના માથે આવે ને તો માથું બધું ફાડ નાખે. ઉભો રહો, આગળ વયો જાઓ. જોજે મારું ધ્યાન રાખજે, મને નો આટી જાતો. એક જ મિનિટ તું ભાગ મિલખા. સ્લો મોશનમાં આમ નાખજે. ક્યાં નાખી? ઓકે. આ કરીને તમને શું મળ્યું? શું મળ્યું? સુકૂન મળ્યું? બહુ સુકૂન. ભાવી હું યાર તમે એટલામાં થાકી ગયા? થાકી નથી, મોજા તૂટી ગયા. મોજા તો તૂટી જાય ને, કીની પહેરવાનું કીધા હતા? મોજા તૂટી ગયા ને તો કાંઈ નો હલાક નહીં, મોજા કાઢો. આ મોઢાને મઢાઈ લેજો તો. મોજાને મઢાઈ લેજો. ભાઈ પાણકા વાળા રસ્તા આવે ને અહીંયા જરાક અઘરું હોય. તો આમાં એવું છે કે તમને આમ હરખી રીતે ના ખબર હોય તો આમ હરખી રીતે કહી દઉં કે ત્યારે ભાઈ આ પગની વસ્તુ થઈ હતી ને, તો ત્યારે છે ને મારું આમ આખું શરીર આમ હાર માની ગયું હતું. તો ત્યારે ઘણા એવા મારી લાઈફનો, સાચું કહું તો મારી લાઈફનો સૌથી અઘરામાં અઘરો અને જે સૌથી વધારે સહન કર્યું હોય ને તો એ 9 મહિનામાં. 9 મહિના સુધી છે ને પથારીમાં હતો. જ્યાં સુધી દવા આપ્યું ને એટલે સુરતના મોસ્ટ ઓફ જે બધા સુરતના બીજા નંબરના નસના સ્પેશિયાલિસ્ટ હતા ને એને અમે દેખાડ્યું હતું. તો કોક કહેતા હતા કે નસનો પ્રોબ્લેમ છે, ઓપરેશન કરાવવું પડશે. અને કોક એમ કહેતા હતા કે ભાઈ ફરતો વાહ છે ને બધું અલગ અલગ જ બધા કહે, કોઈ એમ એક પ્રોબ્લેમ પકડાય જ નહીં. તો ત્યારે 9 મહિના સુધી આ પ્રોબ્લેમ આવેલી હતી. અને સાચું કહું તો એ એક ટાઈમમાં મેં છે ને હાર માની લીધી હતી કે ભાઈ હવે ખતમ છે, આનાથી આગળ હવે મારી લાઈફનું કંઈ છે જ નહીં. પણ માતાજીએ સાથ આપ્યો. અને સૌથી વધારે કહું તો ત્યારે એ મારી લાઈફના ઘણા એવા પર્સન હતા જેનાથી મને બહુ ઉમ્મીદ હતી કે આ બધા છે ને મારો બહુ સાથ આપીએ. પણ પેલું કહે ને કે ભગવાન બધાનો રૂપ દેખાડે, તો એ બધાએ સાથ છોડી દીધો મારો. અને ત્યારે મારી હાટું ને મારું આખું ફેમિલી ઊભું રહી ગયું હતું. વિચારો જરાક કે મારે પથારીમાં જ 1 નંબર, પથારીમાં જ 2 નંબર, બધું એમ કહું ને એટલું આમ પડખુંય ન ફરાતું. તો એ ટાઈપની હાલત હતી. ત્યારે મારા બાપુ, મા, ભાભી, લાલભાઈ એ બધા ખાલી મારે હાથે હતા. તો આજે જ્યારે માનતા હતી તો ભાભીને, મારા ભાઈને બધા મારા બાપુને બધા મને કહેતા હતા કે તું હે ને રિક્ષામાં બેસી જાય ને તું એ જ, કારણ કે તારો પગનો પ્રોબ્લેમ પાછો આમ ચાલુ થયો તો અહીંથી 17 કિલોમીટર હાલવાનું છે. તો એ મેં કીધું ના. એ ટાઈમે ભાભીએ મારી માટે આ માનતા માની હતી. કેના માટે? મારી માટે કે હું હાજો નરવો થઈ જાઉં એટલે. તો ભાઈ આજનો ટાઈમ છે આજે, તો મારે એનો સાથ ન મુકાય ગમે એમ કરીને. તો ભાઈ મેં એ ધાર્યું કે હું અહીંયા શું કે ભાઈ હાલી અને ભાણવરથી તે અમારું ગામ છે ને ત્યાં સુધી હું જાય અને બસ અટાણે જાય છે. અને સાચું કહું તો એવું કંઈ ઓલું કંઈ એવું નથી થતું કે આટલું બધું હાલવું પડે છે આ તે. મને તો મજા જ આવે, હું મસ્તી કરતાં જ જાઉં છું અને મજા આવે છે. એ જો 2 આગળ નીકળી ગયા છે, લાલભાઈ ભાભી. હું અહીંયા જરાક પાછળ છું. તો બસ આ છે, મેં કીધું હરખી રીતે તમને કહી દો. તો આ છે ભાઈ, છેલ્લે હે ને ઇન ધ એન્ડ તમારું ફેમિલી જ તમારો સાથ દે છે, બાકી કોઈ તમારો સાથ નહીં દે ભાઈ. તમે જોઈ લેજો. ભલે તમારા ઘરવાળા તમને કહેતા કે આ વસ્તુ ન કર, ઓલું વસ્તુ ન કર, એ આપણા સારા માટે જ કહેતા હોય. પણ છેલ્લે દુનિયાનો કોઈ બાપ, કોઈ જણો તમારું આડું નહીં આવે. છેલ્લે તમારી ફેમિલી જ ખાલી તમારું સાથ દે છે. એ વસ્તુ યાદ રાખ લેજો. અમારા પર વીતી ગયેલી છે એટલે તમને કહું છું. વાડીવાળાને પૂછ્યું પાણી પીવા પહેલા? વાડીવાળાને પૂછ્યું પાણી પીવા પહેલા? ભાઈ અત્યારે આ ટ્રેક્ટરવાળા ભાઈ અત્યારે ભેગા થયા. એ અમને કહે કે કંઈ બપોરા પાણીનું કરવું હોય તો હાલો મારા ઘેર. મેં કીધું ના ભાઈ, હવે ખાલી 4-5 કિલોમીટર બાકી હાલી લઈ. ભાઈ સાહેબ ગામડાની માણસાઈ ભાઈ 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 ભાઈ. એ કે ક્યાં જાઓ? મેં કીધું બસ અહીંયાથી ભાણવરથી હાલવાનું ચાલુ કર્યું હતું. તો એ કે હાલો કે ઘેરે કે હાલો બપોરા પાણી કરી લ્યો, પછી અહીંયા થોડીક વાર નિરાતે આરામ કરી લેજો ને પછી આગળ જાજો. મેં કીધું ના. મેં કીધું હવે થોડુંક જ બાકી હવે આજે. ભાઈ સાહેબ મજા આ ગયા, દિલ ખુશ થઈ ગયો ભાઈ. હાય.
અને ત્યાંથી જરાક આગળ જતાં અમને સીમર ગામના કાનાભાઈ દરજી ભેગા થયા અને એમણે અમને ચા માટે એટલી તાણ કરી કે શું વાત કહું તમને. અને છેલ્લે અમે એમના ઘરે ચા પીધો. સાચે ભાઈ, ધન્ય છે આ ગામડાની ધરતીને અને ધન્ય છે ગામડાની માણસાઈને. પછી એમણે અમને એક શોર્ટકટ રસ્તો બતાવ્યો જેથી અમારે 2 થી 3 કિલોમીટર ઓછું હાલવું પડે અને પછી અમે એ રસ્તે નીકળી ગયા. લાલભાઈ હે ને સહી કાટો હવે જંપા પેલે તા કાટો બક. આને લઈ ગયો લાલભાઈ હે ને, લાલભાઈની જિંદગી જેઠાલાલ જેવી હે. ઓલી દયા માનતા માની લે પછી લાલભાઈ પૂરી કરે. જેઠાલાલ ને બબીતા તો ભૂટકી દી આ કિશન નો બધો લોબા છો આપણો કે માનો હાચવાનો થયો. હાચવો પડે. કિશન નો હાચવાનો થયો વિડિયો જોસી જંપલા ફૂટુ. લાલભાઈ કે માનતા માનતી માની નહીં. બે માણસ જે ઠેલી દઈ દીધી બે માણસ. તો મેં મોબાઈલ પકડો દી. મુझे सलाम की आस कोई हर धड़क ने लागी. भाई सब मोर देखो ले મસ્ત बोल बोल. भाई મને 2-3 કાંટા લાગ્યા ને. લાલભાઈ કે હું કઈ નવરો નથી. લાલભાઈ ચપ્પલ પહેરી લીધા. લાલભાઈ કે મઈ જાઓ તમે બે. 1-2 કાંટા લાગ્યા. કાંટા જરાક પગમાં છૂમ છૂમ કરી ગયા. 1 મિનિટ માટે રાઈડ ફાટી ગઈ. ખેતરમાં ઓલા કાંટાવાળો રસ્તો છે ને એટલે. કયો? અરે ત્યાં તો વધારે કાંટા લાલભાઈ. આ વારસ આમાં ક્યાં હાલવાનું? ક્યારે આમ ના હાલે ને એમાં હાલી તો હાલે. ભીનું તો લાગે કાદો હોય તો. હાય મોરપિંચ દેખા લાલભાઈ. હેલો ગાઈઝ, મોરપિંચ દેખ લો. જો ભાઈ બાજુમાં જ કાંટા. હે હવે હું જરાક ફોન બંધ કરું, નકર કાંટા પાછા 2 તા ગયરા છે પગમાં. વધારે કરીએ તો મોરના પીછા ભાઈ. આપણો સફર અહીંયા સુધી જતો. ટાટા બાય બાય. ઉગી ગયા આમું જો મંદિર દેખાય. હો જય બાલવીમાં. ફાઇનલી હવે 10 પગલા દૂર ઉગી ગયા. તેનો રડતી હતી. ઉગી ગયા. યસ ફૂટ. તનો રેડી હતી બાબુ? વિડિયો ઉતારીને પાછો ના કરું. રોમ હું કે સંજુ ગાત્રાયનું છે. હે ગાત્રાયમાં